નમસ્કાર મિત્રો, આપ સૌને બાલિકા દિવસની ખૂબ 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 શુભેચ્છાઓ. આજનો દિવસ આપણા દેશની બાલિકાઓ માટે ખૂબ ખાસ છે, કારણ કે આપણા દેશની દીકરીઓ દરેક ક્ષેત્રે ખૂબ આગળ છે અને વાલી, સમાજ તથા દેશનું નામ રોશન કરી રહી છે. આ ખરેખર ખૂબ ખુશીની વાત છે. અમે ઘણા વર્ષોથી બાળકોના સ્વાસ્થ્ય ક્ષેત્રે અને એમના કલ્યાણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને તેથી જ ગ્રાઉન્ડ રિયાલિટીની અમને ખાસ ખબર છે. અને આ કાર્યક્ષેત્રમાં અમને જે પ્રોબ્લેમ ફેસ થઈ રહ્યા છે એની આજે વાત કરીએ, કેમ કે આજે દીકરીઓનો દિવસ છે. તો અમે મનોદિવ્યાંગ બાળકોની ચિકિત્સા કરીએ છીએ, પણ આમાં ક્યાંક અમે જોયું કે આ ક્ષેત્રે પણ દીકરીઓના વાલીઓ એમને ચિકિત્સા અપાવવામાં કે એમને સાજી કરવામાં ઉત્સુક નથી હોતા. અમારી પાસે વધારે સંખ્યા બાળકોની એટલે કે દીકરાઓની જ આવે છે. એ ખૂબ દુર્દૈવી બાબત છે આપણી માટે, કેમ કે વાલીઓને ક્યાંક એવું લાગે છે કે દીકરી છે, પારકી થાપણ છે, અથવા તો જે દીકરો છે એ જ વંશનો દીવો છે. તો એવું કશું છે નહીં. હવે દીકરીઓએ પોતાના સશક્તિકરણથી આ વસ્તુ સાબિત કરી દીધી છે કે દીકરાથી પણ દીકરી સવાઈ છે. બીજું અમારું એક ચિંતાનું કારણ એ છે કે દીકરીઓની સ્વાસ્થ્ય અને શિક્ષાની સાથે સાથે એમની સુરક્ષા બાબતમાં અમે ઘણા ચિંતિત છીએ. જે પ્રમાણેના આજકાલ આપણે કેસીસ જોઈ રહ્યા છીએ નાની નાની દીકરીઓ પ્રત્યે, મોટી દીકરીઓના પણ હોય જ છે, પણ આજે ખાસ તો નાની જે અણસમજુ દીકરીઓ છે આપણી, એમના વિશે આપણે વાત કરીએ કે દીકરીના સુરક્ષા બાબતે આપણે નોટિસેબલ રીતે ફેલ છીએ અથવા નિષ્ફળ ગયા છીએ એક સમાજ તરીકે, કેમ કે આપણી દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી, ન પોતાના ઘરમાં, ન બહાર ક્યાંય, ઇવન સ્કૂલમાં પણ હવે દીકરીઓ સુરક્ષિત નથી રહી. જે આપણે કેસીસ જોઈએ છે અત્યારે, તાજેતરમાં જે કેસ બન્યો કે સ્કૂલ વાન જે ચાલક છે એણે દીકરી જોડે જે છે એ દુષ્કર્મ કર્યું કે અણછાતું વર્તન કર્યું. તો આ જે ચાઇલ્ડ એબ્યુઝના કેસીસ છે, એક તો આ શરમના અભાવે અથવા તો જાગૃતિના અભાવે ખરેખર તો લાઇમલાઇટમાં આવતા જ નથી. આવા ઘણા બધા ચાઇલ્ડ એબ્યુઝના કેસીસ છે જે નોંધાતા જ નથી, જેની ફરિયાદ જ નથી થતી. તો આપણે આ વિશે પણ એક જાગૃતિનું કામ કરવાનું છે, કેમ કે આપણું બાળક, તમારું બાળક, તમારી બાળકી ક્યાંય સુરક્ષિત નથી. ચાઇલ્ડ એબ્યુઝ નામનો જે રાક્ષસ છે એ સતત એનો પીછો કરતો જ હોય છે. પછી સ્કૂલ વેનનો ડ્રાઈવર હોય કે કોઈ કાકા હોય કે કોઈ પાડોશી હોય કે કોઈ વોચમેન હોય, અને આપણે કેટલી વોચ રાખી શકીએ. તો આનો એક ઉપાય છે કે જાગૃતિ. તમે જાગૃત વાલી હશો, તમે જાગૃત સિટીઝન હશો, તમે કોઈ બીજાની બાળકી છે, કોઈ પણ બાળકી છે, વોચમેન જોડે ક્યાંક જઈ રહી છે કે કોઈ બીજા જોડે જઈ રહી છે, તો તમે એને ટોકો કે આને ક્યાં લઈ જાય છે અથવા ક્યાં બેટા તું જઈ રહી છે. આવું એકનોલેજ કરશો તો જે આરોપી છે, જે એવા કોઈ બદ ઇરાદાથી તમારા બાળકીને કે કોઈ બાળકીને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ જતો હોય અથવા તો કોઈ એવી અપ્રિય ઘટના કરવાનો હોય, તો એ ક્યાંક ને ક્યાંક સાબદો થઈ જાય કે ના, મને આણે જોયો છે અથવા તો મને બાજુવાળા બેને જોયો છે કે કોઈએ પણ જોયો છે, તો હું પકડાઈ જઈશ. તો એક એને આ ડર રહેશે. એટલે ક્યારે પણ તમને કોઈ પણ એવી અણસમજુ બાળકી કોઈ પણ આવા વ્યક્તિ જોડે જતી હોય, જરૂરી નથી કે બધાના ઈરાદા એવા જ હોય, પણ તમે ક્યાંક એને એકનોલેજ કરજો, ક્યાંક તમે એને પૂછજો કે તું ક્યાં લઈ જાય છે, શું કરે છે, અથવા તો બાળકીને પૂછવાનું કે તું આની જોડે કેમ જઈ રહી છે, કેમ ઊભી છે, તમે શું વાત કરો છો. તો આ રીતે એક જાગૃતિનો માહોલ નિર્માણ થશે અને આવી અપ્રિય ઘટનાથી આપણે બચતા રહીશું. કેમ કે ચાઇલ્ડ અબ્યુઝના જે બાળકીના મન, મસ્તિષ્ક અને શરીર પર જે પ્રતિભાવો પડે છે એ આજીવન અસર કરતા હોય છે. એ ટ્રોમામાંથી બહાર જ નથી આવતી. ચલો, બીજી વસ્તુ આ પણ છે, એક હીલર તરીકે, ચિકિત્સક તરીકે કાળજીની વાત એ છે કે આવી અપ્રિય ઘટના બની ગઈ એ પછી આવા બાળકીઓનું કેટલા દિવસ સુધી કાઉન્સેલિંગ થાય છે. સમાજમાં આ બધી વસ્તુઓ જ્યારે ખુલ્લી પડે છે ત્યારે એ બાળકીનું સ્વીકૃતિકરણ કેવું થાય છે, નથી થતું. બાળકીને ક્યાંક શરમ આવે છે, બાળકીના માતા પિતા પોતાની ઓળખ છુપાવે છે અને ઘણો બધો માનસિક અને ઇમોશનલ ત્રાસ એમને સહન કરવો પડતો હોય છે. ઘણા બધા મનસ્તાપમાંથી એમને પસાર થવું પડતું હોય છે. તો આ ના થાય એટલે એક જાગૃત નાગરિક તરીકે આજે બાલિકા દિવસ નિમિત્તે હું કહું છું કે આપણે જાગૃત રહીએ અને એક એવો માહોલ ઊભો કરીએ કે દીકરી પોતાના પર થતા અન્યાયને ખુલીને વાત કરી શકે, બે જણાને કહી શકે
અને એના મા બાપ અથવા તો આપણે આજુબાજુમાં પણ એની જોડે જે અન્યાય થયો છે એની ઉપર આપણે અવાજ ઉઠાવી શકીએ. તો આવો સુરક્ષિત સમાજ આપણે દીકરીઓને આપવાનો છે. જવાબદારી મારી છે, તમારી છે અને આપણા બધાની જ છે. તો પ્લીઝ 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 આ વસ્તુ તમે નોટ કરજો કે ફક્ત આપણે બાળકીઓને ભણાવીને જ આપણું કર્તવ્ય પૂરું નથી થતું. એમને સારું સ્વાસ્થ્ય અને સારી સુરક્ષા પણ આપણે આપવાની છે અને એની માટે આપણે કટિબદ્ધ રહેવાનું છે. આ નોટ સાથે હું મારું જે તમને કહેવાનો સંદેશ છે એ પૂરો કરું છું. આઈ હોપ કે તમે સમજશો અને અમને આમાં સાથ સહકાર આપશો. ધન્યવાદ.